દ્વારકા એક એવી પ્રાચીન ધાર્મિક નગરી છે કે જે એક સમયે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા વસાવવામાં આવી હતી. પરંતુ અચાનક એવું શું થયું કે આ આખી નગરી પાણીમાં ડૂબી ગઈ? તેના અવશેષો આજે પણ સમુદ્રની ઊંડાણમાં મોજૂદ છે. તો ચાલો જાણીએ શું છે તેનું ઐતિહાસિક રહસ્ય. નમસ્કાર મિત્રો, હું લીંબડિયા વિજય, ગુજરાત પરિવારમાં તમારું સ્વાગત છે. મથુરા છોડ્યા પછી ભગવાન શ્રી કૃષ્ણએ એક નગરી વસાવી જે વિશાળ અને અતિ સુંદર પણ હતી. આ નગરીનું નામ દ્વારકા નગરી હતું. પરંતુ અચાનક એવું શું થયું કે આ સુંદર નગરી દરિયામાં ડૂબી ગઈ? સંશોધન કરતી વખતે ખોદકામ દરમિયાન મળેલી દ્વારકા નગરી આશરે 9000 વર્ષ જૂની છે. આ નગરી એક પ્રાચીન વિકસિત સંસ્કૃતિ સાથે સંકળાયેલી છે, જેનું નિર્માણ ત્યારે થયું જ્યારે કોઈ અન્ય વિકસિત નગરી નહોતી. તે ભારતની સૌથી વિકસિત નગરી હતી, જે આજના આધુનિક શહેર જેવી જ હતી. પૌરાણિક સમયમાં આવી ઘણી વાર્તાઓ છે, જેમને આજે આપણે માત્ર આ એક દંતકથા માનવામાં આવે છે. પરંતુ સત્ય તો એ છે કે પૃથ્વીના વિકાસની સાથે સાથે તેની સંસ્કૃતિ અને પૌરાણિક ઇતિહાસ સમુદ્રની ઊંડાણમાં દટાઈ ગયા છે, જેની શોધ હજુ પણ ચાલી રહી છે. એવા ઘણા બધા પુરાવાઓ મળ્યા છે જે આ પૌરાણિક કથાઓને સત્ય સાબિત કરે છે. તેમાંથી એક છે દ્વારકા નગરી. હિમયુગના અંતને કારણે દ્વારકા નગરીનો નાશ. કહેવાય છે કે 9000 વર્ષ પહેલા હિમયુગનો અંત થયો. તેના લીધે દરિયામાં એટલું બધું પાણી વધી ગયું કે કેટલાય શહેરો પાણીમાં ડૂબી ગયા. તેમાંથી એક હતું દ્વારકા નગરી. દ્વારકાનું નિર્માણ. ભગવાન શ્રી કૃષ્ણએ મથુરા છોડ્યા બાદ તેમણે એક નગરી વસાવી, જેને શ્રી કૃષ્ણની કર્મભૂમિ તરીકે પણ ઓળખાય છે. દ્વારકા ભારતના 7 સૌથી જૂના શહેરોમાંનું એક છે. બાકીના 6 શહેર મથુરા, કાશી, હરિદ્વાર, અવંતિકા, કાંચીપુરમ અને અયોધ્યા છે. કેટલાક લોકો દ્વારકાને દ્વારવતી, કુશસ્થલી, આનર્તક, ઓખામંડળ, ગોમતી દ્વારકા, ચક્રતીર્થ અને વારી દુર્ગ તરીકે પણ ઓળખે છે. આ નગરીની ફરતે ઘણી બધી લાંબી દિવાલો હતી, જેમાં ઘણા બધા દરવાજા પણ હતા. ઘણા દરવાજાઓની નગરી હોવાથી આ શહેરનું નામ દ્વારકા નગરી પડ્યું હતું. કહેવાય છે કે તેની દિવાલો આજે પણ સમુદ્રમાં ઊભી છે. યાદવોના રક્ષણ માટે કૃષ્ણ દ્વારકા પહોંચ્યા હતા. જ્યારે શ્રી કૃષ્ણએ કંસનો વધ કર્યો ત્યારથી જ જરાસંધે શ્રી કૃષ્ણ અને યદુવંશીઓના તમામ નિશાનો મિટાવી દેવાનું નક્કી કર્યું હતું. જ્યારે પણ તેને તક મળતી ત્યારે તે મથુરા અને યાદવો પર હુમલો કરતા રહ્યો. ધીરે ધીરે તેના અત્યાચારો વધવા લાગ્યા અને આખરે કૃષ્ણએ યાદવોની સુરક્ષા માટે મથુરા છોડવાનું નક્કી કર્યું. શ્રી કૃષ્ણ તેમના સંબંધીઓ સાથે દ્વારકા આવ્યા હતા અને દરેક આરામથી રહેવા લાગ્યા હતા. ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો અને અંતે યાદવ લોકો વચ્ચે જોરદાર લડાઈ થવા લાગી. આ સિવાય જરાસંધ અને યવન લોકો પણ તેમના કડવા દુશ્મન હતા. આ સ્થિતિમાં દ્વારકા પર સમુદ્ર અને આકાશમાંથી આક્રમણ કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે કૃષ્ણના પુત્ર વજ્રનભ યદુવંશીના છેલ્લા શાસક હતા, જે યદુઓના લડાઈમાં બચી ગયા હતા. દ્વારકા સમુદ્રમાં ડૂબી ગયા પછી અર્જુન, વજ્ર અને બચી ગયેલા યાદવ સ્ત્રીઓને હસ્તિનાપુર લઈ ગયા. આમના ગયા પછી દ્વારકા નગરી સમુદ્રમાં ડૂબી ગઈ. ત્યારે સવાલ ઊભો થાય છે કે આખી પૂરી નગરી દરિયામાં કેમ અને કેવી રીતે ડૂબી ગઈ? દ્વારકા નગરીના વિનાશ પર મત. પ્રશ્ન એ થાય છે કે કોઈ આટલો મોટો કેવી રીતે બની શકે છે, આખી નગરીનું અસ્તિત્વ સમાપ્ત કરી શકે? કેટલાય કહે છે કે એ કુદરતી રીતે થયું હશે, તો કેટલાય કહે છે કે એલિયન દ્વારા તેનો નાશ થયો હશે. જ્યારે તેમના વિનાશના કોઈ ચોક્કસ પુરાવા ન મળ્યા ત્યારે વૈજ્ઞાનિકોએ આ રહસ્ય ખોલવાનો પ્રયાસ કર્યો. સંશોધન દરમિયાન વૈજ્ઞાનિકોને સમુદ્રની ઊંડાણમાં કંઈક એવા અવશેષો મળ્યા જેને બધાને ચોંકાવી નાખ્યા. સમુદ્રમાં મળ્યા અવશેષ. દ્વારકાના દરિયાઈ અવશેષો ઉપર સૌપ્રથમ ભારતીય વાયુસેનાના પાયલોટ્સની નજર પડી હતી, જેઓ દરિયાની ઉપરથી ઉડાન ભરી રહ્યા હતા. આ પછી જ 1970માં જામનગરના ગેઝેટિયરમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ પહેલા લોકો કહેતા હતા કે દ્વારકા નગરી એક કાલ્પનિક નગરી છે,
પરંતુ આ કલ્પનાને આર્કિયોલોજિસ્ટ પ્રોફેસર SR રાવ સાચી સાબિત કરી દીધી. હકીકતમાં પ્રોફેસર રાવ અને તેમની ટીમે 1979માં સમુદ્રમાં 560 મીટર લાંબી દિવાલની શોધ કરી, જ્યાં તેમને 1528 ઈસા પૂર્વથી 3000 ઈસા પૂર્વ સુધીના પ્રાચીન સમયના વાસણો પણ મળી આવ્યા. આ ઉપરાંત આ શોધ દરમિયાન પ્રોફેસર રાવે ઘણા રહસ્યો પણ ખોલ્યા. 2005 અને 2007માં નૌકાદળ અને પુરાતત્વ વિભાગનું સંયુક્ત સંશોધન ભારતીય પુરાતત્વ સંરક્ષણના નિર્દેશન હેઠળ ભારતીય નૌકાદળના ડાયવર્સે હાથ ધર્યું. દરિયામાં ડૂબી ગયેલા દ્વારકા શહેરના અવશેષો 2005માં એક અભિયાન દરમિયાન દરિયાના ઊંડાણમાંથી 200 જેટલા કપાયેલા પથ્થરો મળી આવ્યા હતા. નૌકાદળના ડાયવર્સે જેમણે નમૂનાઓ એકત્રિત કર્યા હતા, તેઓએ 40,000 ચોરસ મીટર વિસ્તારમાં આ અવશેષો શોધી કાઢ્યા હતા. ત્યાં પડેલા ઇમારતોના ટુકડાઓ એકઠા કર્યા, જેને શરૂઆતમાં ચૂનાના પથ્થર તરીકે પણ વર્ણવવામાં આવ્યા હતા. બાદમાં આર્કિયોલોજિસ્ટ કહ્યું કે આ ટુકડાઓ ખૂબ જ વિશાળ અને જૂના છે. શહેર અને મંદિરોના નમૂના દેશની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જ્યારે શોધ સાથે સંબંધિત ડેટા ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આ નિષ્ણાંતમાં અમેરિકા, ઇઝરાયલ, શ્રીલંકા અને બ્રિટિશના નિષ્ણાતોનો પણ સમાવેશ થાય છે. દ્વારકા પર રિસર્ચ 2001માં સરકારે ગુજરાતના દરિયાઈ કિનાર પર પ્રદૂષણથી થતા નુકસાનની તપાસ કરવા માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજીની પસંદગી કરી હતી. સમુદ્રી તટની તપાસ કરતી વખતે જ્યારે સર્વે કરવામાં આવ્યો ત્યારે સોનાર પર માનવ સર્જિત શહેર જોવા મળ્યું. જ્યારે તેની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે આ શહેર 3200 વર્ષ જૂનું હતું અને 9000 વર્ષથી દરિયામાં દટાયેલું છે. જોકે આ બાબત પર આજે પણ સંશોધન ચાલી રહ્યું છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે દ્વારકા શહેરનું વિનાશનું રહસ્ય ઉકેલવામાં હજુ કેટલો સમય લાગશે. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર પણ કરજો, અને આપણી ચેનલ ગુજરાત પરિવારમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો, જેથી તમને આવા જ સમય પર રહસ્યમય વિડીયો તમને મળતા રહે.